લાવવાનો છે માવો એક કેટલા થાય હાથ થાય હાલો ભાઈ મિત્રો આપણે માવો લેતો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે બ્લોક ચાલુ કરી નાખ્યો છે 7:30 વાગ્યા છે ધાબા ઉપર છે એટલે બહુ ખ્યાલ નથી જો વરસાદ આ બાજુ વાતાવરણ શું છે પાછું સવારમાં વાતાવરણ હતું થોડુંક વરસાદનું આ બાજુ છે દેદીની આગાહી આપે એટલે વરસાદ તો લગભગ આવશે 2 દિવસમાં પણ આપણે બ્લોક ચાલુ કરી નાખ્યો વહેલા હે અને આપણે ધાબા પર આવી ગયા અને જો જે બધું બાકી છે બધું ભરખું કરવાનું છે કેમ કે પ્લાસ્ટર તો કર્યું હતું તમને ખ્યાલ જ છે વિડીયોમાં જોયું ધોઈ નાખ્યું હતું રણ વિખાણું છે બધું એટલે આપણે ધાબા ઉપર આવી ગયા હતા જોવા સવારમાં મજા આવે ધાબા ઉપર તો આપણે હાલો ભાખરી થઈ છે ભાખરી ખાઈ લઈએ હવે એટલે ભાખરી બાકી છે બધું બાકી છે હજી આવું કે સવારમાં વાતાવરણ હોય અમારા ગામડાનું હોય હાલો આપણે ખાઈ લેવી ભાખરી બનાવ્યો વિડીયો હેલો મિત્રો આપણે ભાખરી ખાવા બેસી ગયા છે અને હરપાલે બેસી ગયો ભાખરી ખાવા જો વહેલા ઉઠી ગયો છે કેમ કે એને લેશન બાકી જાજુ બરાબર ને બોલો હાલો તમે ભાખરી ખાવા ગરમમાં ગરમ ગરમ ઘી વાળી ભાખરી હો ભાઈ પ્યોર ગાયનું ઘી 1800 કિલોનો ભાવનો 1800 કિલોનો ભાવનો ભાખરી ઓલું ઘી ખાયું છે અમે બરોબર ને હાલો મિત્રો આપણે ખાઈ લેવી ભાખરી અને પછી જવાનું છે ધંધે તો જવું જો હે ને એરોપ્લેન લેશન કરવાનું મારે જવાનું કામે અને તમે ભાખરી ખાઈ લો અને અમે ભાખરી ખાઈ લેવી મળવી આગલા વિડીયોમાં હેલો મિત્રો આપણે જવાનું છે ગમ વાગી ગયા 10:30 ને નાસ્તો કરતા આવીએ આપણે અને વાતાવરણ છે ઢક સવારનો તડકો નીકળ્યો નથી કડીયું છે ઘણી ખરી કારીગરો કડીયું લઈને આવ્યા છે કેમ કે વરસાદ હમણાં આવતો નથી એટલે ગાડીઓ લઈને આવે છે બધાને આપણે જવાનું છે નાસ્તો કરવા બબલા લાવવાનો છે માવો એક કેટલા થાય હાથ થાય હાલો ભાઈ મિત્રો આપણે માવો લેતો આવવાનો છે સોલંકી સાહેબ બેઠા છે અને બને વિડીયો મજા તો હોય જોઈ ને કઈ ખમો થોડું ઘણું તો એવું લાગે એમ ને હલો ભાઈ દાળ ભાત બની ગયા છે આપણે બધા જમવા બેસી ગયા છે અને હરપાને બે છે નિશાળ છે અને જો કહીને બેઠો છે અને થોડી સ્માઇલ આપે છે અને લીંબુ હાથમાં છે અને આપણે બેસી ગયા છીએ જમવા બરોબર ને હા અને આવી ગઈ રોટલી હવે એમાં દાળ ભાત આવી જશે આમાં દાળ ભાત લેવાના જ છે આમાં શું છે ઓ ભીંડી કી સબ્જી ઓ ભીંડી દાળ હે તો હાલો આપણે મિત્રો જમી લેવી નકર પછી બધું પૂરું થઈ જાય હરપલ એકલો ખાઈ જાય હવે ને અમારે છે ને દાળ ભાત બહુ ખાય એટલે જોજો સમસી ન જોઈએ હાથે ખાય એમ ખાઈને બતાવું હું તમને બતાવું એમ જ ખાવાનું હોય આપણે સમસી બધા ખોટા લેવી છે હા હાથે ખાવી ને હાથે તો મજા આવ્યા રાખે જમવા ભીંડાનું શાક બધા બેસી ગયા છીએ હાલો જમવા અપલ કેમ ખાઈ ગઈ
જો કેમ કરે જઈ આ રીતે જ ખવાય. મિત્રો કોક સાટા ચાલુ થયા છે જો આમાં દેખા છે. અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને દી આથમાનો નજારો અમારા ગામનો જો વાતાવરણ છે એક નંબર. સવારે એમ હતું અત્યારે એમ છે. છોકરા સામે રમે શોખમાં હરપલની બધા જો સામે રમે છોકરા હરપલને. જો કેમ કરે જો 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 જોઈએ ભાળી ગયો પહેલાં નહોતી ખબર એને. અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. કોક છાંટો ઝરફરટ આવે છે. અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ઘડીક મજા લેવા. પવન કેમ કે મસ્તનો આવે છે. આમ ઝેરી પવન નહીં સારો પવન આવે છે. તો આવું બધું અહીંયા આમને પીડ્યું છે. આમ બધા પીડ્યા અને મારા બાજુ હાઈલા આવે છે આમથી દવણું લઈ. અચ્છા હાઈલા આવે ને તો વિડીયોમાં બના રહીજો. આપણે કાંઈક નવીન કાંક હશે તો બતાવીશું. કાંક આ બધું બાકી છે. હજી વરસાદ આવશે તો હું તમને બતાવી. ઘીસોડાનું શાક મને એવું છે ને એવું લાગે બળાઈ ગયું લાગે. કળાઈ નાખી છે. ઘીહોડાનું શાક આપણને કંઈ ભાવે નહીં. ના લોકો ઘીહોડાનું ગલકાનું નકરું બનાવે. કાજુ પનીર બનાવતા હોય ને તો મજા આવે. જઈ હોય તે બનાવે ઘીહોડું ખારું બનાવે. કાજુ પનીર છે, આખી ડુંગળી શાક છે. તો હાલો મિત્રો આપણે થોડુંક કામકાજ છે એ પૂરું કરી નાખ્યું બનાવ્યો વિડીયો. હરપલ પા બે હાલો ખાવા બે જાય. હરપલ ભાઈ એકલો ચોપડેલી રોટલી ખાય. ઓ ઘીમાં ચોપડેલી રોટલી અકેલા ખાતા હે. આ બધી વસ્તુ તાળો શું જોતું છે? તાળા શું કરવું છે? ખાધા પછી તાળો મોઢે લગાડી દેવાનો એટલે રાખ્યું છે. બરોબર ને? બધી છે. બોલાવો દો. સરસ. આપણે ખાવા બે જાય વહેલો. આપણે બીજું હું તો આપણે ખાવાઈ લેવી ઘડીક. થોડુંક ખાઈ લેવી ઘડીકની બદલે થોડુંક ખાવાનું હોય. 2-4 રોટલી. હાલો વિયાવો. હરપલ કે વિયાવો ખાવા. દેશી ખાવા. લાડુ બપોરે લાડવા બનાવ્યા હતા. એમ દેશી લાડુ પ્યોર ઘીમાં લાડવા બનાવ્યા. ઘીમાં શું વાત છે? ઘરની ભેંનું. આપણે ક્યાં ભેંસ છે? આપણે ભેંસ નથી ક્યાંથી હોય? અમે લસણનો ઢગલો પીડ્યો જાય. થોડુંક તો હાલો મિત્રો આપણે ખાઈ લેવી અને તમે ખાઈ લેવા. અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ને અમારી ચેનલને ફોલો કરી નાખજો ઝડપથી. થોડીક આગળ વધારી દેજો એટલે થોડુંક અમારે તમારો સપોર્ટ મળી જાય. તો બનાવ્યો વિડીયોમાં મિત્રો આપણે જમીન બેસી જશે ખાટલે. અમને ઈશારા કરે છે કારણ આપણે ખાઈ લીધું છે. અને આપણે ખાઈ પીને ખાટલે બેઠા. અમને હાલો મિત્રો તો આપણે ત્યારે વરસાદ આવતો તો ધીમો બંધ થઈ ગયો છે. કોક છાંટા પડતા. બરોબર ને? તો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. અને વિડીયો આપણો બસ આ બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. બરાબર ને? જય માતાજી.